નામથી જળકે ભારત દૂત જ્યાં જોઉં ત્યાં માં કૃપા તારી આસમાન પાર છે ગૌરી તના તુજ નામથી સર્વે સુખ દેખાય છે ચુમેર લીલા લેર પ્રભુ તારી તો કૃપા થવાય છે નવરાત્રીના દિવસોમાં સૌ જન ભેગા થાય છે કહો ને પિતાશ્રી આજે કયા નામનું નાટક ભજી બતાવવાનું છે પ્રિય મારી બાળાઓ આજે આપણે રંગભૂમિ ઉપર રાગ અવગણ જાને જાસલની ચિઠ્ઠી નામનું નાટક ભજી બતાવવાનો વિચાર છે તો આપ આ બેઠેલી પ્રજાનું મનોરંજન કરો અને હું અંદર જઈને પાત્રોની તૈયારી કરું જેવી મોટા ભાઈની આજ્ઞા
છે રંગાઈ હૈયા રસ્તી આજ આનંદ ભરપૂર છે મુરાદ તેરા દ્વાર પર આજ સોરઠ નૂર છે એ સોરઠનો નૂર આજે અંધકારનો રૂપ ધારણ કરશે સપાયેલી કામગીરી બજાવો તમે સર્વ તૈયાર રહેજો આપણી યુક્તિ જો નિષ્ફળ જશે તો મુરાદને જીવનભર પસ્તાવો પડશે સોરઠનો મહારાજ મારા આંગણે આવેલ છે પ્રાણ લેવો ગ્રહરાજ કરો એક કાર્ય બહુ મુશ્કેલ છે સમજ મારો ઉસ્તાદ દુશ્મન જો છટકી જશે તો મુરાદ કેરી સર્વ યુક્તિ નિષ્ફળ થઈ જશે ચિંતા ન કરો મહારાજ આપના સેવકોમાં એવી શક્તિ ભરી છે ગમે તેવો પક્ષી જાળમાં સપડાયા બાદ નહીં છટકી શકે રાજા મહેલના દ્વાર નીચે વીરોના બંદૂક સાથે ત્યાં છુપાવી રાખ્યા છે જ્યારે સોરઠનો રાના સમાજ ચકચૂર બનશે ત્યારે જાતથી તાંડવ ઊભું થશે જેનાથી સોરઠનો રાન નહીં લાટી શકે છૂટશે બંદૂક હાહાકાર સગડે થઈ જશે આપ બેની દોસ્તી એવો વહેમ કોઈને ના જશે જાના થઈને નિરક્ષો પરલે અહીં જામશે રવેશ ત્રણ પેઢી તણવાર રેતે પર રૂટશે અરે વેરની આગ તો ત્યારે જ બુઝાશે કે જ્યારે રાના વંશનો નામો નિશાન નહીં રહે એક એક કાંટો મારો કરો સાફ હું કરનાર છું દુશ્મન બને બરબાદ પછી શાંતિ હું દરનાર છું વેર કેરી આગમાં હોમી તેના કુળને ધિક્કાર મારી જિંદગી ચોકન ફોડને આદર મહારાજ ભીતને પણ કાનો છે આપણે કપટબાજી જો દુશ્મનો જાણી જાય તો મળ્યું સોનું ધૂળમાં પડી જાય ઓહ તો પણ સી પરવા છે દુશ્મન મારા આવાસમાં છે કદાચ કપટ ઝાડ ખુલ્લી પડી જશે તો તેને પહોંચી વળવાની શક્તિ આ મુરાજના કાંડામાં છે છતાં પણ જે જેવો મરદ છે અને સોરઠી જેવો મરદ પોતાના એકલા હાથે મરદ કરવા શક્તિ ધરાવે છે બરાબર છે દુશ્મન મરે અમૃત થકી તો ઝેર દેવું વેર છે દાવ સો તૈયાર છે શબ્દોમાં અર્થ છે સમજી સર્વ માફક નમી જવામાં સાર છે ચતો નમીને ગા કરશો એ આ જગતનો વહેવાર છે સાંભળો મહારાજ મહેમાનો આવી ગયા પધારો પધારો સોરઠના ગાદીના ગાદીપતિ સોરઠના રાયે મારા આમંત્રણને માન આપી મારું આંગણું પાવન કર્યું છે આ હાથ તો ત્યારે જ લંબાશે કે ગુજરાતના ધણીને વહેમ છે કે સોરઠ ગુજરાત સાથે દર પેઢીથી વેર બાંધી રહ્યો છે પર તમારો મિથ્યા ભ્રમ છે ગુજરાત સાથે વેર બાંધવ જાણનાર હલકી નોકર સહી છે એ સર્વ કઈ હું સમજુ છું સુબેદાર જામના પ્યાલા લાવો ભરી ભરીને મહેમાનોને રીઝાવો જામ મંગાવતા પહેલા મને એ જવાબ આપો કે દગાબાજી ખેલવાનો કોટ તમારા હૃદયમાં તો નથી ને દગાબાજી કોનાથી સોરઠના રાહથી નહીં નહીં કદાપી નહીં જ્યાં સુધી રાહની તૈનાતમાં તમારા જેવા મર્દ આહિર પડ્યા છે બોધર કુળના ભાણ આહિર દેવાયત રાની રક્ષા માટે હરપડે તૈયાર છે ત્યાં સુધી સોરઠના રાહ સાથે દગો કરનાર કોઈ માનવ પુત્ર છે જ નહીં તો હું એ જ દેવાયતનો જમાઈ શાશ્વત તમને ફરી ચેતવું છું કે નાખ દેતી વખતે જે પ્રકૃતિ સર્પની હોય છે એ જ પ્રકૃતિ ગુજરાતના ધણીની તો નથી ને વધુ પડતી નમ્રતાના અવળા અર્થ ન કરો આહિર હું માં ખોડિયારના સોગંદ ખાઈને કહું છું કે સોરઠના રાહથી દગો હું કદાપી નહીં કરું સત્ય બિના તો એ જ છે જામ તૈયાર છે મહારાજ આપો મહેમાનોને લ્યો રાહ સ્વીકારો સ્નેહ ભર્યા સત્કાર મારા હાથનો ભૂલી જજો સૌ વેર હવે તો સાથરો સંગાતનો મૂળરાજની વાણીમાં જરૂર કંઈક મર્મ લાગે છે માટે મારે સાવધ રહેવું જોઈએ
નહીતર રાની રક્ષા માટે આવેલા આહિરની કીર્તિ ઉપર કલંકનો કાળો દાગ લાગી જશે અને સસરા દેવાંતને મોટું બતાવવું પણ ભારે થઈ પડશે. અરે મર્દ આહિર, તમે કેમ ચૂપ ઉભા છો? સુબેદાર, આપો એમને પણ જામ આપો. માફ કરો, રાજાઓ મહારાજાઓ સાથે જામ લેવાનું કામ આ સેવકનું નહીં. પરંતુ આજે તો શાંતિ સુલેનો દિવસ છે. આજે નાના મોટાની ભિન્નતા ન હોય. માફ કરો, મતમાનું કરતો નથી. ગુજરાતનો નાથ તમારી સામે હાથ લંબાવે છે. આહિર તેનો લાચારીથી ઇનકાર કરે છે. જવા દો મહારાજ, કોઈને ટેક ચડાવી એમાં આપણને શું ફાયદો? બધા નશામાં ચકચૂર છે. આ એક જ બાકી રહી જાય છે. એ તો સમયનો કામ કર્યા જશે. એમ છે તો જવા દો. એમ છે તો થવા દો. અરે સ્વર્ગના દરબાર કેરું દ્રશ્ય જામે આ સ્થળે સૂર મીઠા મોરલીના કાન પર આવી પડે. સદગણા ઉસ્તાદ કેરી મૃદંગ પર થાપી પડે. રંગ અહીં જામી રહ્યો છે, વિલંબનો સાર છે. વેલ પૂર્ણ કરવા ગોળી બાદ તૈયાર છે. સદગત ખાને દગો દેનાર તને ધિક્કાર છે. મહારાજ મને સી આજ્ઞા છે. શાશ્વત કુમાર નવગણની રક્ષા તમને સોંપું છું અને દેવાત બોધને કહેજો કે રાનું વશ નાબૂદ ન થાય. મહારાજ, હું સાથી સોમનાથના સોગંદ ખાઈને કહું છું કે રાની માટે આહિર કોમનો એક બચ્ચું મસ્તક આવશે. અરે વાર છે વાર. આહિર ઉભા એકલો જીવ લેનારો કોણ છે? અરે આગળ જીતી કર તો મોત ને દેવા.
હૃદયમાં હર્ષની ઘેરસા જગાવે છે. છલકાયા આંસુ સ્નેહના મુજ પુત્ર કેરા પ્યારમાં ધનવાન કેરી સમૃદ્ધિ છે. આજ મારા દ્વારમાં ચમકી રહ્યો મુજ ધામમાં પૂર્ણનું અમર દીધો આશીષ આપો બાદ કે મુજ પુત્ર જુગ જુગ જીવો. જુગ જુગ જીવો મારા વીર, જુગ જુગ જીવો. લાડીલા વીરને બેનના આશીર્વાદ છે. બેટા જાસલ, તારું હૃદયની હર્ષવાણી મારી છાતી આજે તો ગજગજ ઉછળી રહી છે. આજ તારા ભાઈની વર્ષગાંઠ કોઈક અમૃતાને યાદી અપાવી રહી છે. હા, મારા બાપા ક્યાં છે? તું ન સમજે બેટા, રાજ રમતના શોખતા કયા વખતે કયું ઘર બદલે એનું કાંઈ નક્કી નહીં. જા બેટા, કુળદેવીના મંદિરે જઈ ભાઈના હાલડા ગાઓ અને બેનના દિલના આશીષ વરસાવ અને ભાઈને રક્ષા બાંધો. ચાલો બહેનો, મારા ભાઈના હાલડા ગાઈએ. માડી ના જાયા ને મીઠા લાડી ના આયા. મારી ના જાયા ને મીઠડી માયા. મારી ના જાયા ને મીઠડી માયા. મારી જાયા ના આયા ને તમૈયા ના મીઠા સંભાળના. મારી ના હૈયા ના હે મૈયર ના મીઠા સંભારણા. તારા સંભાળિયામાં મીઠી કબીરડી. મારા સંયાલિયામાં મીઠી કબીરડી. શોભે સંસારિયામાં. એના બેલી છે વીર મૈયર ના મીઠા સંભારણા. સુખનો સંતોષિયો દુખયા ચોલું છે તો. સુખનો સંતોષિયો દુખયા ચોલું છે તો. અંતરની વાતમાં અંતરથી પૂછતો. બેનીનો બેલી છે વીર મૈયરના મીઠા સંભારણા. બેનીનો બેલી છે છે જરા દુનિયાદારીની ચિંતા ક્યાંથી હોય. હજુ તો સંકટ વાયુના પહેલા કોઠામાં પગ મૂક્યો છે. અરે આ શું, આજે મારો જમણું અંગ ફરકે છે. શુભ શુભ દિવસે અપશુકન. હા અપસુખન આઈ રાણી, જરા નજર કરો. સૂર્ય વાદળાઓથી ઘેરાઈ ગયો છે અને આજનું આ મંગળ દિવસ કેવો ભયંકર લાગે છે. આઈ રાણી, તમે સમજી શકો છો કે આવી સૂર્યમાં શ્યામતા સાથી આવી ગઈ છે. શું છે તમારી વાત? તો કઈક વિચિત્ર લાગે છે. હા, વિચિત્ર સમાચારોએ વાતોને વિચિત્ર બનાવી દીધી છે. હું નથી સમજી શકતી કે તમે શું કહેવા માંગો છો. કહેતા તો મારી જીભ નથી ઉપડતી. કોઈ અશુભ સકાના આવરણો આ મારા મન સાથે અથડાય છે. ઉડતા સમાચારો મળ્યા કે સોરઠ નહીં નહીં, એ તો ખાલી ભ્રમ છે. આજે તમને થયું છે શું? સાના ભ્રમ અને સાના સમાચાર? લાખોના પાલનહાર મારા જેવા એક તુચ્છ આહીને શાબાશી આપી અને હોશેથી બેસનાર જુનાડાનું ધણી દગાનું ભોગ નહીં નહીં, એ તો ખાલી ભ્રમ છે. છતાં સાચે માનવતાની ફરજ પાડે છે. કોણ? જમાઈ કહો કહો જુનાડાના રાહ. સદાને માટે ઘેરી ઊંઘમાં પડ્યા તેમના દુશ્મનની છાવણીમાં પડતું મૂકી કુમારની રક્ષા માટે ઉતાવળે આવવું પડ્યું. પરંતુ થયું શું? દગો પ્રપંચ કપટ જાળ બિછાવી ગુજરાતનો લશ્કર મારી પાછળ પડ્યો છે. હું કુમાર નવગણને લઈ છુપાતો
અહીં સુધી આવી પહોંચ્યો. યુવરાજ નવગણ ક્યાં છે? આપણા વાડામાં બેસાડ્યા છે મામા. અત્યારે વધારે વાતો કરવાનો સમય નથી. મૂળરાજ ચડી સવારીએ મારી પાછળ પડ્યો છે. શા માટે? નવગણનો જીવ લેવા માટે. શું કહ્યું? નવગણનો જીવ લેવા માટે? અમારા બાળા રાજાનો જીવ એટલો બધો મામૂલી નથી કે મૂળરાજ તેને સહેલાઈથી લઈ શકે. અરે યુવરાજની જીવ લેનારી જનેતાને 9 માસ નહીં પણ 12 માસ ગર્ભ ધારણ કરવું પડશે. શાબાશ આઈ રાણી, આજના તારા આવા શબ્દો સાંભળી અને મારી છાતી ગજગજી રહી છે. યુવરાજ અને ભાણેજને છુપાવી દે એટલી વારમાં હું સોળકીઓને વાતોમાં રોકી નાખું છું. એટલી વારમાં તું કુમારને છુપાવી દે. પણ જોજે સોલંકીઓને ખબર ન પડે. જો આપણા વાડામાં કુમાર પકડાઈ ગયો તો આ બોદર કુળ ઉપર કલકનો કાળો દાગ લાગી જશે. તમે ચિંતા કરો માં. આ આયરાણી છુપાવે અને જો સોલંકીઓ શોધી કાઢે તો આ આયરાણીનો જન્મારો નકામો જાય. વિશ્વાસ હૈયે રાખજો. અરે આયરાણીના કામ પર કુરબાન કરી દઉં જિંદગી નવગણ તારા નામ પર. મારો દીકરો પણ કેવો ભાગ્યશાળી છે કે તેના જન્મ દિવસે ધરતીનું ધણી હાજર થયો. કોણ હાજર થયો? ધરતીનો ધણી. ક્યાં છે ધરતીનો ધણી? ઓહો, ગુજરાતનો નાથ મારા આંગણે. સમજો સમજો, જરૂર જૂનાગઢની યાત્રા કરવા નીકળ્યા હશો, ત્યાંથી આ તરફ આવ્યા હશો. દેવાયત, સત્ય વાત જાહેર કર. નવગણને લઈને તારો જમાઈ આવ્યો છે કે નહીં? કોણ? નવગણ? અરે નવગણ એ તો ક્યાંથી હોય? એ તો જૂનાગઢમાં એના બેસણા અને મારા જેવા એક અમીર ગરીબના ઘરે એ ક્યાંથી હોય? ગુજરાતનો ધણી એટલો બધો મૂર્ખ નથી કે તું તારી આહિર બુદ્ધિથી વિજય મેળવે. સુબેદાર, તેના ઘરમાં તપાસ કરો. ઘરના ખૂણે ખૂણે ગોતી વળો. જરા સબૂર કરો ગુજરાતના નાથ. આમ ક્રોધમાન કેમ દેખાવ છો? જરાક વાત શું બની એ તો કહો. વાહ રે તારી ચાલાકી! જાણે કશું જાણતો જ નથી. દેવાયત, અત્યારની સોનેરી તક તારા હાથથી ન ગુમાવ. તારી કંગાલિયત દૂર કરવાનો સમય ફરી નહીં આવે. નવગણને ક્યાં છુપાવ્યો છે તે બતાવી દે. બદલામાં ગુજરાતના નાથની મહેરબાની મેળવ. અરે સાચી મહેરબાની તો ભગવાનની, પણ થયું છે શું એ તો કહો. એ સર્વ કઈ તારે જાણવાની જરૂર નથી. અત્યારે મારા પ્રજરતા વેરની હુતાશણીનું શ્રીફળ એ નવગણ જ છે. એ તો ઘણું જ ખરાબ ગુજરાતના નાથ. તમે એક ઉગતા છોડને કચડી નાખવા માંગો છો. અરે કેસરી સાથે પંજો મેળવનાર ગુજરાતનું નાથ આજે આવા એક બાળકને મારવા માટે તૈયાર થયો છે. પાટણ તણો ભૂપાળ આવી કરતા ધારણ કરે, સત્યનીતિ પરેરી આવા નીચ કામો આદરે પાછા ફરો મુરત. કીર્તિ લજવા છે તા તણી. અરે આવાજ કૃતિથી લજવા છે આ તલવાર મહારાજની. ત્યારે તો ખાતરી થાય છે કે નવગણ અહીં જ છે. સુબેદાર, કેદ કરો દેવાયતને. તેના ઘરને વેરાન બનાવો. માર્ગમાં નડતાને ઉખેડીને દૂર ફેંકી દો. ખુશીથી કેદ કરો, પણ એટલું યાદ રાખજો અને કનાર સામે બાથ બોદરની હશે સ્વરાષ્ટ્ર યુવરાજના વાર વાકો ન થશે.
સાથે રમ્યા હતા એ નવગણ. તો હું નવગણ ફીસ વાગતા ખમાવીર બોલાતી બેનડી આજે તો ઘણા દિવસે યાદ આવી. બેટા જાસલ, જૂની વાતો યાદ કરવાનો સમય નથી. ગુજરાતનો જૂનાગઢનો ભાવિ ભૂપાળ અત્યારે ભયમાં છે. માટે કુળદેવીના મંદિરે જઈ અને ભાઈને બેનના દિલના આશીષ વરસાવો અને ભાઈને રક્ષા બાંધો. ચાલો મારા ભાઈના હાલના ગઈ. ચાલો ચાલો કુમાર, હવે તમે પણ આ ખળની ગંજીમાં છુપાઈ જાઓ. હું નથી સમજી શકતો કે સોલંકીઓથી દરી છુપાવો શા માટે. સમય બારીક છે કુમાર, હઠ કરવામાં સાર નથી. રાનો વંશ અમર રાખવા માટે જીવ બચાવવાની જરૂર છે. પરંતુ આમ કાયર બનીને નહીં. હું રાનો સંતાન છું. દુશ્મનથી દરી છુપાવો એ તો કાયરનો કામ છે. નહીં નહીં મારા બાળા રાજા, ચોરી છુપી અને અત્યાચાર કરવામાં કહેવાય છે કે આપ વીરના સંતાન છો. જરૂર સોરઠ દેશ ઉપર આપના નામના ડંકા વાગતા હશે, પણ સમય અનુસાર સારું થશે. અસંખ્ય સૈનિકો વચ્ચે કેસરસિંહ એકલો જ હોય છે. છતાં પણ બાળા રાજા, તમારી વાય હજી નાની છે. નાનો પણ નાગનો બચ્ચું હળહળ ઝેરથી ભરેલું સી હોય રીતે છે. સમજાવું કુમાર? તમારી હટતી તમે રાનો વંશ નિર્મૂળ કરી રહ્યા છો. નહીં માં, હું દુશ્મનોને બતાવવા માંગુ છું. દુશ્મન સામે અમારો મર્દ કેરો દાવ છે. પ્રપંચબાજી તમારી, ખુલ્લો અમારો દાવ છે. છળકપટ તમને મુબારક, ખુલ્લો અમારો વેર છે. દગાબાજી કરે તેને દૂધ માહી ફેર છે. દુશ્મનો હમણાં જ આવતા હશે કુમાર. હઠ કરવામાં સાર નથી. આપ હઠને તેજી દેવ અને સમયને સમજી જાઓ. શું માં, તમે મને કાયર કરાવો છે? નહીં નહીં મારા બાળા રાજા, આપ તો એક વીરના સંતાન છો, છતાં પણ આપે એકલા છો. અસંખ્ય સૈનિકો સામે એકલે હાથે કાંઈ નથી બનતું. અસંખ્ય સૈનિકો વચ્ચે કેસરસિંહ એકલો જ હોય છે. છતાં પણ આપણી વય નાની છે બાળક. નાનો પણ નાગનો બચ્ચું હળહળ ઝેરથી ભરેલું હોય છે. એક શબ્દ પણ સાંભળવા માંગતી નથી. મુજ ગરીબને માં કહેનાર મારા બાળા રાજા, જો કઈ તું શબ્દ બોલે તો તને અમારા પારણામાં ઝૂલતા બાળકના સોગંદ. માં, તારા વંશના સોગંદ આપી તે મને બાંધી દીધો છે. પરંતુ તે નથી વિચાર્યો કે મારા છુપાઈ ગયા બાદ આ તારા પારણામાં ઝૂલતું બાળક અને તારી રહેવાની બટોલી સલામત રહેશે કે નહીં. તેથી શું થયું કુમાર? ઘરબાર મિલકત ભલે લૂટે, અરે સબર છું મુજ હાથ પર, ફના થઈ પહેરીશ ફકીરી આજ તારા નામ પર. તાકાત નથી એ શત્રુ ટણી, જો તાળી શકે એ મને, અરે તુજ પર કુરબાન આખી આહિર કેરી કોમને. ભવિષ્ય સોરઠનો ઇતિહાસ લખાય એમાં દેવાયત બોર્ડરનું નામ અમર થાય એ જો હું રાજી છું. પરંતુ નવગણને બચાવવા જતા સંકટોના વાડા તૂટી પડશે તેનો વિચાર કર્યો. ના રોકો કુમાર, અમારા આ દિલના આવેશોને ના રોકો. રાનો વંશ આબાદ રાખવા માટે આહિર કોમને યશસ્વી બનાવી દો. આજે પ્રભુની મહેર અરે ઉતરે છે અમારા દ્વાર પર. કસોટી છે અમારી બે ધારની તલવાર પર. સોરઠ તણા ભૂપાળ, તમારા સાથ અમારા પ્રાણ છે. જો શબ્દ કઈ બોલો તો આ ખોડિયારના આણ છે. ખોડિયાની આડ આપી તમે મને બાંધી દીધો. હવે હું એક પણ શબ્દ નહીં બોલો. ચાલ મારી માં, તું મને ક્યાં છુપાવવા માંગે છે? અહીં છુપાઈ જાઓ આ ખળની ગંજીમાં. હવે મારે પણ બીજા કામમાં પડવું જોઈએ. આજે મારા દીકરાનો જન્મદિવસ છે તો શું કામ આ સ્થાનને ગજવી ના મૂકું? એમ જ થવું જોઈએ, કારણ કે દુશ્મનને જરાય વહેમ ના આવવું જોઈએ. આવો બહેનો, જાસલ ભાઈના હાલડા ગાઈ અને લાડ લડાવો અને ભાઈના આયુષ્યની માંગણી કરો. મારા ભાઈના હાલના ગઈ. આહારે ગડુલિયો ચડાવો રે. આ
આની આંખો તો જો ભેંસના ડોળા જેવી લાગે છે. આવો સૌને અહીંથી ચાલ્યા જાઓ. આવો, આજે મારા દીકરાનો જન્મદિવસ છે તો તમે પણ મોઢા મીઠા કરો. દૂર રાખ. અમે મોઢા મીઠા કરવા નહીં, અમે તો દુશ્મનને હાથ કરવા આવ્યા છીએ. દુશ્મન તમારો, અને તે પણ મારા ઘરમાં. ઘણી ચાલાકી સ્ત્રી છે. ઓ હટેલી નારી, વાહ, ચાલાકી તો સારી વાપરી જાણે છે. આખરે દેવાયતની ધણિયાણી તો ખરી ને. તમે મારા ધણીને ઓળખો છો? તમારું નામ? મુરાદ સોલંકીના નામથી અજાણ સ્ત્રી. તારા શબ્દોની મીઠાશ આ ગુજરાતના ધણીને નહીં ભોળવી શકે. ઓહો, ગુજરાતના નાથ, પધારો પધારો. તમારા ચરણોથી તો મારું ઘર આજે પાવન થયું. અજાણતાથી થયેલી બેઅદબી બદલ માફી માંગુ છું. દૂર હટ પ્રપંચી સ્ત્રી, તારા શબ્દો જ મને માર્મિક લાગે છે. બતાવ, કુમારને ક્યાં છુપાવ્યો છે? છુપાવવાની શી જરૂર હોય? મારો તો કુમાર તમારી સામે જ પારણામાં સૂતો છે. એ નહીં, આ ભૂમિનો માલિક. આ ભૂમિનો માલિક? અરે બેટા વાસણ, અહીં આવ. આ રહ્યો આ ભૂમિનો માલિક. અમારા મૃત્યુ બાદ અમારા નાનકડા વંડા અને મારી જમીનનો માલિક આ મારો લાલ બનશે. ઘણી ચાલાક સ્ત્રી છે. ઓ હઠીલી નારી, તું સીધી રીતે નહીં માને. સુબેદાર, હાજર કરો તેના ધણીને. ચાલ આગળ થા. નજર કરજો, સીધો જવાબ નહીં મળે તો તારી પણ આ જ હાલત થશે. ઓહો, એમના હાથમાં હથકડી શા માટે? તારે પણ એ હાલતે ન જવું હોય તો બતાવી દે નવગણને ક્યાં છુપાવ્યો છે. હું નથી જાણતી. નથી જાણતી? સુબેદાર, શું જુઓ છો? દેવાત બોદરના દેહ પર કોરડા ચલાવો, તેના શરીરની ચામડી ઉતારો, અશ્રુ બદલે આંખમાંથી ખૂનનો વરસાદ હો. સહે કરતા શત્રુ આસ્થાનમાં બરબાદ હો. નહીં નહીં, મારા ધણી પર આવા જુલમ ના ગુજારો. ખબરદાર આઈ રાણી, દયા માંગવી હોય તો ભગવાન પાસે માંગ, આવા રાક્ષસ પાસે નહીં. મારા અંડાતાને બચાવવા જતા આ મારા દેહના ટુકડે ટુકડા થાય ને તોય પણ પરવા નથી. આવા મરદ તણા બચા, આવા ઘાવથી ડરતા નથી. વજ્ર પર લાખો પ્રાણો, અસર કોઈ દી કરતા નથી. સાચા હી તણા જીવન ટેકને અભિમાનથી દયા માંગતા ભગવાન માથે શેતાનથી ત્યારે તો ખાતરી થાય છે કે નવગણ અહીં જ છે. બતાવો બતાવો આહી રાણી, નવગણ ક્યાં છે? નવગણ અમારા હૃદયમાં છે. નવગણ અમારો પ્રાણ છે. ઓ અક્કલીન સ્ત્રી, જો સીધો જવાબ નહીં આપે તો તારા પુત્રનો શિરછેદ થશે. તો શું જુએ છે શેતાન? જાઓ તલવાર. મારા એવા ભાગ્ય ક્યાંથી હોય કે કુમાર બાળા રાજાને બચાવવા જતા મારા પુત્ર કામ આવે. સુબેદાર, ઘરના ખૂણે ખૂણે જોઈ લો, નવગણ અહીં જ છે. મહારાજ અહીં તો કોઈ નથી. મારો આત્મા સાક્ષી પૂરે છે કે નવગણને છુપાવનાર સ્ત્રી આ જ છે. બતાવો બતાવો આહી રાણી, નવગણ ક્યાં છે? નવગણ તારા હૃદયમાં છે. નવગણ તારો પ્રાણ છે. નવગણ તારી નસે નસમાં રમી રહ્યો છે કે જેનાથી તારી નસે નસ કમકમે છે. નવગણ નવગણ જીત તારી. અરે ઉચ્ચારે તું હર પડે. સી રીતે મારીશ જેના નામથી પણ થરથરે. એક પાછો જા અહીં. નવગણ ના મરનાર છે, જ્યાં માં ખોડિયારની આડ છે, જ્યાં તેનું વાળ વાંકું ના થશે. ઓ હઠીલી નારી, તું પારણે ઝૂલતા તારા બાળકનો પણ પ્રાણ ગુમાવીશ. તો જુએ છે શું મળદના દીકરા? ઉઠાવ તલવાર. અમારો એવા ભાગ્ય ક્યાંથી કે બાળા રાજાના બચાવવા જતા અમારો પુત્ર કામ આવે. એમ છે તો સુબેદાર, છોડી દો આ નરાધમને અને ગિરનારના પત્રે પત્રા ખેડી નાખો. સોરઠની ભૂમિ સરહદમાં જોઉં છું, નવગણને કોણ અને ક્યાં આશરો આપે છે. આઈ રાણી, જાઓ કુમાર નવગણે અહીં લઈ આવો. હમણાં જાઉં છું. પધારો મારા બાળા રાજા, આવો. આ દેખાવ, આ શેતાનની આ કુર્તા નજર નાખી ના પડે. આત્મા શહેર શીર છે, બરબાદ થયો તુજ વંશ. આ નવગણ તણી તકદીર છે. અફસોસ ન કર મારા બાળા રાજા.
પેલી કહેવત છે કે લાખો મરજો પણ લાખોના પાલનહાર ન મરજો. લ્યો આ દૂધ. લે આ દૂધ પી લ્યો મારા બાળા રાજા. શું કહ્યું દૂધ? લોહીથી ખરડેલા શરીર નજર સામે પડ્યા છે અને નવગણ માટે દૂધ? નહીં નહીં, દૂધને તો હું ત્યારે જ હાથ લગાવીશ કે વેરનો બદલો વ્યાજ સાથે લઈશ. ગુજરાતનો ભોગ ચડાવીશ સોરઠ તણા દ્વારે, કરીશ વેર પૂર્ણ મારી તલવારની ધારે.
માં ખોડિયાર, જગતને શાંતિ દેનારી જનેતા, તારા ચરણોમાં જાસલની અરજ છે કે સોરઠની સ્વાધીનતામાં રાજકુમાર નવગણ બેચેન થઈ ક્યાં સુધી ભટક્યા કરશે? પાપ ધોવે પૃથ્વી તણું, માનવ હૃદયમાં સ્વરતના. બે હાથ જોડીને કરું છું પ્રાર્થના, હે માં જગદંબા માડી, મને જવાબ આપ કે નવગણ હજુ દિનથી ક્યાં સુધી ભટક્યા કરશે? જ્યાં સુધી પ્રપંચની ખેલનારા હૈયા ભાંગી ન જાય ત્યાં સુધી, સોલંકીઓના દેહમાંથી રમતું લોહી ચૂસાઈ ન જાય ત્યાં સુધી. કુમાર તમે ભાન ભૂલી જાઓ છો એ મહાપાપ છે. બાળક ઉપર અમી દ્રષ્ટિ રાખનાર દેવી છે. કોણ દેવીનો તિરસ્કાર શા માટે? રોકી લેજો બેન. કોણ કુમાર? કુમારનો પદ તો ત્યારે ધારણ કરીશ કે જ્યારે સોલંકીઓને સાતરે ઝુકાવીશ અને પિતાના મૃત્યુનો બદલો લઈશ ત્યારે ઉકેડું જળ આ સોરઠ ભૂમિથી ગુજરાતની, સોલંકીઓના લોહીથી તૃપ્તિ કરું મુજ તાતની. ત્યાર સુધી ચેન મારો એક દિવસ ના જતો, આજે ફરે છે રા નવગણ, મરેલો સમજી રહો. તેથી જ માં શક્તિ પાસે પ્રાર્થના કરીએ, જરૂર સંકટમાં સહાય કરશે. કોણ માં સહાય કરશે? એ કુળદેવી તો મારાથી રીસાઈ ગઈ છે. એના ખપરમાં એના જ બાળકોને ભરકી રહી છે. બોલ માં, અમારા કયા પાપે અધોગતિ કરી અને આ નવગણના કયા પાપે કોપાયમાન કર્યો? બોલ માં. અરે પણ કુળદેવીનો તિરસ્કાર? એક કુળદેવી અત્યારે રાક્ષસી બની બેઠી છે, રાના વંશનો નિર્મૂળ કરવા બેઠી છે. આજે આ દુશ્મનો રાની ધરતી પર માલ્યા રહે છે ત્યારે માંડ હત્યા કરે છે. આખરે પથરતો કરીને એક મારા મહારથીઓ પોડી ગયા છે રણમહી. ચૂપ થઈ જોતી બધું ને હસી રહી છે મનમહી. ભાગી દીધા છે હાંડ મારા એ કુળની દેવી. અરે એટા પડ્યા છે આજ આ નવગણના હથિયાર સૌ. કુમાર દેવીને દર્શ ન આપો, પરંતુ એમ જ કહો હાથમાં શક્તિ નથી, હારી ગયા છો બાજી. શબ્દ થકી રાખી રહ્યા છો હૃદય માહી રાજી. મોઢું જ કેવળ સિંહનું ગરજવામાં સાર છે, અરે શક્તિ નથી આપમાં તો આ દેવીનો શું દોષ છે? જીભ પર કબૂતરો શાશ્વત, રાના વશમાં કમજોરતા ન હોય, પણ આજે હું એકલ વાયો બની બેઠો છું. બોદર કુળના બે નબીરા મારી બાજુમાં એકે નહીં. પિતાની લાશને અગ્નિ સંસ્કાર થયો નથી અને ચિતા ઠારનારા સંતાન સોરઠની ધરતી પર રખડતો થયો. આજે પિતાની આત્મા સ્વર્ગમાં પોકાર કરીને કહે છે કે મારા અસ્તિત્વ ડામા કુંડમાં પધરાવો. તેમાં તમારી ફરજ છે. પિતાના દેહને ટાઢી કરી રામાકુંડમાં પધરાવવાની ફરજ છે. જરૂર, પરંતુ જાસલ અત્યારે રાની ભસ્મ ઉપર ગુજરાતનો સુબો રાત દિવસ મીટ માંડી બેઠો છે. આપણે ત્યાં જઈએ અને કુમાર ઓળખાઈ જાય તો જિંદગી હારી જવાનો વખત આવે. એ સ્ત્રી ચલિત રાગડ મહાન ઋષિ મચ્છુંદ્રા લાજ જવા પર છટકી શક્યા નથી. એ જવાબદારી મારા પર. કુમાર શું છે વિચાર? કર્યો જ નિર્ધાર. ભલે જિંદગી જોખમમાં મુકાય પણ પિતાની આત્માને શાંતિ આપવી જોઈએ. તે પહેલા આ પથ્થર મારી નજર સામેથી દૂર થવું જોઈએ. અરે પણ કુળદેવીનો તિરસ્કાર શા માટે? એક કુળદેવી અત્યારે રાક્ષણી બની બેઠી છે, રાના વંશનો નિર્માણ કરવા બેઠી છે. છતાં પણ એ કુળની દેવી જાસલ, રાના પગલા તારા ઘરમાં થયા, મળી જાયા બે ભાઈ ગયા, છતાં પણ એ કુળની દેવી જવાબ મારા પ્રશ્ન કર્યો લઈ શું ખોડિયારથી પથ્થર તણિયા પ્રતિમા તોડીશ મારા હાથથી. સાવધાન, ઉગ્ર થઈ ના ભૂલી જા તારા હૃદયની શાન તું. બાર નવગણ રહે સાવધાન, થા નહીં નાદાન તું. કોણ? માં ખોડિયાર. આ મારી બાળક બુદ્ધિ છે, આ મારી નાદાની છે નહીં માં. આ પ્રસંગ નાદાનીનો નથી, આ પ્રશ્ન છે રાના કુળની ઇજ્જતનો. કઈ કોપ ઉતર્યો છે તારા બાલુડા પર, કઈ કૃત્ય વસી રહી છે તારી સોરઠ ભૂમિ પર. વિચાર કર શાંતિ દરે તારા પિતાના વ્યવહારનો. જવાબ માંગુ છું તું જવી સતી સ્ત્રીના શિયાળનો. સમજો માં, સત્યોના સાથ મારા પિતાએ લીધા, વિખ્યાત થઈને જીવન વિતાવ્યું મારા પિતાએ. તેની સજા મારા ઉપર અને મારું ભાગ્ય ત્યારથી જ પલટાય છે. જા વીરા સોરઠને સરકાર બાલાની અણી પર, અને હું રોપાસા તરીકે બિરાજુ છું. જા વીરા ફતેહ કર. બોલો માં ખોડિયારનો. સોરઠ દેશ આજ ગુજરાતનો સરળ સ્વીકારી રહ્યું છે. મૂળરાજ સોલંકીનો કીર્તિધ્વજ સોરઠની કાંગરે ફરકી રહ્યો છે. મારું વેર આજે પૂર્ણ લેવાયું. કટ્ટર દુશ્મન ગ્રહરાજ પોતાના શરીરની ભસ્મ બનાવી મારી સામે શૂન્યકાર પડ્યો છે.
સુબેદાર, ગ્રહરાજની ભસ્મ ઉપર સખત પહેરો રાખજો. જ્યાં સુધી એનો વંશ આબાદ છે ત્યાં સુધી મારી પ્રતિજ્ઞા અધૂરી છે. બાપના દેહની ભસ્મ ઠારવા નવગણ જરૂર અહીં આવશે એટલે સહેલાઈથી આપણે તેનો જીવ લઈ લેશું. મહારાજ, ચિંતા ન કરો. નવગણ વીર છે, પોતે જ તેના પિતાની આત્માને શાંતિ માટે આપવા માટે આવશે એટલે એને તેને હું જીવતો કેદ કરીશ. તને કેદ કરવું તે કઈ સહેલું નથી. બચ્ચું તે પણ સિંહનું. એક ઉછળતી વયના છોકરાએ ગુજરાતનું પાણી, ગુજરાતના રાજવંશીઓની ગવાયેલી કીર્તિ ગાથા અહીં કલંકિત કરી મૂકી છે. સંગ્રામનો સમ્રાટ મનાતો મૂળરાજ એક નાનકડા જીવને કેદ નથી કરી શક્યો, જેની તલવારના ઘા સમરમાં પણ અમરતાની યાદી અપાવે. એવડો પહાડ જેવો પ્રચંડ યોદ્ધો એક નાનકડા બાળકને કેદ નથી કરી શક્યો. આપ શાંતિ ધરો મહારાજ. નવગણ એક વખત જરૂર આપણા હાથમાં સપડાઈ જશે. એ તો વિધિને હાથ છે. તમે બરાબર ધ્યાન રાખજો કે ગ્રહરાજની ભસ્મ ઉપર પાણીનો છાંટો પણ ના પડવો જોઈએ. દિલ કહે છે લાખ ટુકડા કરું હું પલવારમાં, રોકવાને ગાવ શક્તિ નથી આ તલવારમાં. સળગી રહી છે આગ, રોમે રોમ ભયંકર જવાબની. અરે સહાર કરતા શરમ લાગે છે મને બાળની. ત્રાસી ગયો. આ રાખનો પ્યારો ફરી ફરીને હોય પણ થાકી ગયો. સૈનિકો, જાઓ શ્રાપ લાવો. જાઓ હૃદયના બહેલાવા માટે અમર ઔષધનો શીશો મારી પાસે લાવો. ખૂબ પ્રિયો. ગ્રહરાજ મર્યા છતાં રાખની સંભાળ કોઈએ લીધી નથી. હવે રાખની સંભાળ રાખીને હું પણ શું કરું? લીલો નેવેશ અને લઈને ફરતી નારીઓ. વાહ વાહ, ઔષધિઓ સાથે અપ્સરાઓ વન લીલાનો વેશ પહેરીને રમવા આવે છે. સૈનિકો, તપાસ કરો કોણ છેડી રહ્યું છે કોયલ તણો સંગીત. આવા સમય કોણ બતાવે પ્યારી રાત. તારી હાથ કોડન અને મદાન ચરાવતો દેન, પણ સુનો પણ ગઢ ગાજતો અને કૃષ્ણા પૂરતો ચીર. બોલાવો એક કોયલ તટને મારી પાસે બોલાવો. તાલ સંગે તાલ દઈ આ જામના પ્યાલા ભરો. જીવન કમાવા જામના વ્યાધિ બધી પર હરે. ધમકા જાંચર કરો, જણકારે થવા દો. લૂંટાઈ ગયું આ સર્વ, કાતિલને લૂંટાવા દો. કરવો સરટ દેશ અને રક્ષા જાગીરનારની, પણ વન લીલો નેવેશ અને લઈને ફરતી નારીઓ. તારી હાથ કોડન અને મદાન ચરાવતો દેન, પણ સુનો પણ કટ ગાજતો અને વરી તો કૃષ્ણા પૂરતો જી. ચાલ સુંદરી, મારી પાસે આવો. પ્રેમની આ સળગતી આગને આજ પ્રેમના નિર્ભિક કરો. અરે આ શું? ગ્રહરાજની ભસ્મ ઉપર પાણી કોણે પીધું? સવત દગો ખેલાઈ રહ્યો છે. કેદ કરો તે સ્ત્રીને.
વિચારીને પગ પગજે. કોણ છે તું? જેનું નામ તારી નાસે નાસમાં રમે છે એ સોરઠનો ભૂપાલ. કોણ? નવગણ? હા, એ જ નવગણ. આજે પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ થાય છે અને સંગ્રામમાં રણસ્તંભ રોપાય છે. લોભી સમય રણસ્તંભ આ કીર્તિ ઘેરે દ્વાર પર, જિંદગી હંમેશ હવે અંગાંગ પર. કજલે કમર યાત્રા થશે શમશાનની, ઠોકરે દી લાશ ઉડે ઉભરે તે તાનની. ઓ છોકરા, ઘણા દિવસની હોશ છે, આજે પૂરી થાય છે. જે પંથે તારો વંશ ગયો એ પંથે તું જાય છે. બસ કરીને બંધ ધરી લે હાથમાં તલવાર તો, રોકી શકે તો રોકજે આ નવગણ થોડો ગાતો. દયા ધરતોનો દિલ મહિના બાળ છે જાણી, પ્રાણ માપી શકે તો માપજો સોરઠ તળું પાણી. બલિદાન રાણા વંશને ચડશે ભવાની ધારને. મિલાવી દે તું તલવારથી તલવારને. તો હોશિયાર. ખબરદાર. જય માં ગોલિયા. બેટા જાસલ, આજે સોરઠ દેશની ભૂમિ ઉપર મેઘરાજાની મહેર ઓછી છે અને સિંધુ નદીનું પટ લીલો કુંજોર જેવો દેખાય છે. તો આપ સર્વે જઈ અને આપણી ગાયોને લઈ અને સિંધ તરફ રવાના થાઓ. અમે જઈએ પછી અહીં તમારો કોણ? વીરાને હજુ ગાદી બળી નથી. સોરઠમાં એક દુશ્મન સલામત છે. તેની ચિંતા ન કર બહેન જાસાલ. એક દુશ્મનને તો હું પલવારમાં છેદી નાખીશ. આ જગતો કાલ તેનો અંત જરૂર આવશે. વિશ્વાસ દઉં છું કાલે નવગણ તોરણ જરૂર બાંધશે. આજ તું ચાલી જઈશ નવગણ તણું દિલડું લઈ, ચરણ ધરું નહીં સિંહાસન પર જ્યાં સુધી જાસલ નહીં. આવી ખોટી હટ શા માટે કરે છે? અમારા બિચારા પશુડાનો જીવ બચાવવા માટે જવું પડશે. જ્યારે આ સુરતની ધરતી લીલોડી બનશે ત્યારે તો જાસલ તારી સામે હશે વીર. જોઉં છું તેથી જ તમને રોકી શકતો નથી. જતા જતા મારા વચન સાંભળતા જાઓ. નવગઢ સોરઠ કબજે કરે પણ તેને રાજ તિલક તો ત્યારે જ થશે કે બહેન જાસલ આવી ઓરોડા લઈ તાજ પહેરાવશે. સીધા ઓછો સિંધ મહી નવગઢ તણું દિલડું લઈ. બે હાથ જતા આજ મારા આ હૃદયની ધીરજ ખૂટી. એક તરફ નિર્દોષ છું, બીજી તરફ સંતાપ છે. સમજાય નહીં મને ક્યાં કયા ભવના પાપ છે. એમ ઉદાસ ન થા. આવી રીતે જો હિંમત હારીશ તો મૂળરાજનું મોત તું સી રીતે કરી શકીશ? જાસલ જાય છે પણ પોતાનું દિલ તો સોરઠની ધરતી પર મૂકી જાય છે. દિલ મૂકી અહીં ખાલી તન લઈ જાઉં છું. લાડ ગીલા વીરદી આજે અલગ ચાવું છું. ઠેસ લાગે બહેનને ખમા વીર બોલાય છે. સુરત જેવો દે છોડી જાસલ આજે તો જિંદો જાય છે. ચાલ્યા ગયા નવગઢ ને એકલો મૂકી ચાલ્યા ગયા. આબા દેવાય, શું તમને એવું નથી લાગતું કે આ કુદરત ઈર્ષા ખોલ છે? કોઈનો શોક સહન કરી શકતી જ નથી. અફસોસ ન કર મારા બાળા રાજા, અફસોસ ન કર. અરે આ શું? સામેથી મૂળરાજ સોલંકી આ તરફ આવે છે. ચાલો આપણે છુપાઈને જોઈએ. ચાલો. पंथ काप्या चरण थाक्या तृष्ण पण आतुर छे
નાખી નજર ના પડે, સામે કિનારો પણ દૂર છે. ઉગીને ઊભા થતા છોકરાએ મૂળરાજ સોલંકીની કીર્તિ ઉપર કલંકનો કાળો દાગ લગાવી દીધો છે. સોલંકીઓની સેનાને સોરઠની ધરતીએ ભરખી લીધી છે. એકલો મૂળરાજ ગુજરાતથી જીવ બચાવી નાસી રહ્યો છે. ગળું સુકાય છે, પાણી પાણી. સાવધાન! એક જ દ્રાડેથી રણભૂમિને ગજવનાર, જો તું તૃષ્ણાથી પણ હિંમત હારે તો મારે તારું છેદન કરવું પડશે. આ શું? ચાલતા ચરણો પણ લથડે છે. હજુ તો તમારે સોરઠની ધરતી ખૂંદવાની છે આ તલવારની ધારે. આ શું? તું પણ હિંમત હારી નિર્બળ બને છે. જેના શત્રુ હજી છાતી પર હયાત છે, કેસરીના કાન પકડી નમાવી દેનાર ભુજાઓ, તમે પણ શક્તિ ગુમાવો છો. હોશમાં આવો, મૂળરાજનો આત્મા તમોને છેલ્લી તક આપે છે. હવે જો કદી કોઈ અંગ નિર્બળતા બતાવશે તો તેને દેહથી છૂટા કરવામાં આવશે. વેર વસમી વિતાવી છે તો આવો હવે હોશમાં. અરે પંજા પડે તલવાર પર ને, તલવાર ફરશે જોરમાં. કૃષ્ણ બની જા, કતી આઘાત તો સર્વ મરશે જ્યારે પહોંચે. ખબરદાર મૂળરાજ! કે જાય છે? કોણ છે તું? અરે દેવાએ આપણી પ્રતિમાને ભૂલી ગયા છે. જરા નજર કર. ગુજરાત બદલો નગાનો આ રીતે આપી રહી તારી સામે મહાકાળી પ્રતિમા નજર થઈ. અરે ગુણરાજ ખુદ કાળથી પણ મહાકાળની પ્રતિમા છે. તારી તાકાત નથી કે મારો માર્ગ રોકી શકે. નથી જઈ શકતો મૂળરાજ. આ નવગણની દયા વિના જરાય પણ ખસી શકતો નથી. હટી જા છોકરા, નહીં તો મારી તલવારનો એક જ વાર. અરે જોઈ લીધી તારી તલવાર. ચાલ તલવાર હેઠે મૂક અને આને પગે પડ. નહીંતર બકવાસ કરતી જીભ તારી એક આજ કઈ નીકળી જશે. પણ પડી મુજ હાથની તો દાંત પણ નીકળી જશે. જરાક બાજુ પર અટક જા મારા બાળાના જા. એને તો મચ્છરની માફક નીચોડી નાખી. જ્યારે તું મારા વાળાની ગજીમાં છુપાયો હતો ત્યારે મારા દેહ પર ડોરલાના માર પડ્યા હતા. મારા બાલુડાની હત્યા થઈ ત્યારે રાક્ષસ હસતો હતો. એ વેદનાની આગ મારા હૃદયમાં લાગી રહી. ચિત્તડ કરી જાગ મારા દિલમાં જાગી રહી. વજ્રતની ભવાની ખપ્પર બઈલે હેથી બલિદાન લેજે ભવાની. એમ છે તો હોશિયાર. જય ભવાની. ખબરદાર! હોશિયાર. જય માં ખોડિયાર. જય માં ભવાની. શિકાર ઘણો દૂર સુધી લાવ્યો. વાહ, મારી સીધું નદીનો પટ કેવો હરિયાળો લાગે છે. પટાવત જોતો સામે નદીના પટ પર કોઈ પરદેશીઓના ઝૂંપડા હોય લાગે છે. કોણ હશે બધા? જે ખબર પડે મહારાજ કહેતા હો તો તપાસ કરો. તપાસ નહીં, પણ એને પકડીને મારી પાસે લાવો. મારી રજા સિવાય મારી સરહદ પર પડાવ નાખવાનો કોઈનો અધિકાર નથી. મારી ધરતી પરદેશીઓનો માલ ચરાવવા માટે નહીં. મહારાજ એ નેસડાનો આ કહેવાના આહિર જ છે. કોણ છો તમે અને ક્યાંના વતની છો? જાતા આહિર છીએ, સોરઠના વતની છીએ. 5 સાલ મેઘ બાપા સોરઠથી રિસાઈ ગયા હોવાથી તમામ માલને લઈ અને સિદ્ધુપતિને આશરે આવ્યા છીએ. સિદ્ધના સોમરો એટલો મૂર્ખ નથી કે પોતાનો માલ ભૂખે મરે અને બીજાને સંગ્રહે. માટે મારી રજા સિવાય મારી સરહદ પર પડાવ નાખવા બદલ
સજા ભોગવવી પડશે. સજા ધરતીના બાલુડા ધરતી પર ફરે એમાં સજા? બેશક સીધી શરત પોતાનો કર વસૂલ કરે છે. દરેક માલધારીએ પોતાની શરત મુજબ કર ભરવો પડશે. સિદ્ધુપતિ, સોરઠમાંથી જીવ મુઠ્ઠીમાં લઈને આવ્યા છીએ તો કર ક્યાંથી ભરીએ? તો પછી તમારો માલ કબજે કરવો પડશે. તો શું અમારા પશુડા કબજે કરશો? બેશક જ્યાં સુધી કર ભરપાઈ નહીં થાય ત્યાં સુધી તમારો માલ કબજે કરવો પડશે. તો હવે સાંભળી લો સિંધના મહારાજા, અમારા પશુડા એ અમારો પ્રાણ છે. સોરઠનું મૂડી, સોરઠનું જોહિર, સોરઠનું ગૌરવ એ અમારું પશુધન છે. પૂજન થતા દિન રાત માતા ગૌ તણા સોરઠ મહી, ધન્ય ધન્ય સર મિલકત એના શરણ મહી, એના ચરણની ધૂળ મહી રેડી અમોય જાતને. અરે જોતો નથી મળત કોઈ લગાવી હાથ અમારી માતને. સોરઠિયાનું અભિમાન સિદ્ધુપતિ માજા મુકે સોરઠ સાખી ના શકે. અભિમાન માથે અંત અરે મિથ્યા કરોથી શબ્દ બકે. હમીર કેરા વંશ તું તારા ધર્મ ભૂલી જાય છે. અરે કુદરત અંજી સાયમાં એ તીજનું ભૂલાય છે. અરે તુચ્છ બુદ્ધિને આહીર સોમરા કુદરતને આધીન નહીં, પણ આ કુદરત સિદ્ધુ નદીને આધીન છે. સિદ્ધુ નદીનો વિશાળ પટ સૂકો બનાવવાની તાકાત આ કુદરતની નહીં, પણ હું હુકમ કરું છું દરેક માલધારી પોતાની શરત મુજબ કર ભરે. તો સાંભળી લ્યો સિંધના મહારાજા, જે તલ માઈના તેલ પીરસવામાં 100 વળે, અરે છતાં ગુજરશે જુલમ તો આહિર બધા સામા થશે. સિદ્ધુપતિ તું સહાય કર સોરઠ તણા સંકટમય, તો નામ ઇતિહાસમાં અમર થશે એ હમીર ભૂલાશે નહીં. સિદ્ધુના નાથને તુચ્છ આહિરણી પડી નથી. પટાવો કેદ કરો, તને માલ મિલકત કબજે કરો. જરા સબૂર કરો મહારાજ, ગરીબ પર જુલમ ના કરો. ઓહો, આનું જ નામ તે સોરઠની સુંદરતા. ખરેખર આ રૂપની જોત પાસે મારો સિદ્ધુ દેશ ઝાંખો જણાય. જાસલ તું અહીં શા માટે આવી? જા તમામ નેસડા વાસીઓને ખબર આપ કે જો કર ભરવાની શક્તિ હોય તો સિંધની ધરતી પર રહો, નહીતર ઉછાળા ભરી રવાના થાવ. બસ હવે કાંઈ જરૂર નથી. કર પણ માફ છે અને કાયમને માટે રહેવાની છૂટ છે. બસ તમારા ભલા માટે આ સોમરો અતૂટ છે. નીચ સાથે માઈ સોપ છે, આ સોરઠ તણી નૂટ છે. નીચ હલકત સુમરા, બસ ખબરદાર, બનાવ કેદ કરો, તને માલ મિલકત. જરા સબૂર કરો મહારાજ, ગરીબ પર જુલમ ના કરો. ઉતાવળ શા માટે કરો છો? આપની આશા સફળ થશે. જાસલ તું આ શું બોલી રહી છે? અહીં રાણી સત્ય બોલી રહી છે. અહીં તારી સાથે હું જઈને ફરતી હતી, દિન રાત તારા હુકમને મારા મસ્તકે ધરતી હતી. આજે સમજાયો હિંમત તણખલાની કેટલી, અરે બચ્ચા વાલા પશુડાને આ હીર બુદ્ધિ કેટલી. બુદ્ધિનું ગમન રાખનારી પશુડાની દયા ખાવા જતા તું તારી જિંદગી હોમી રહી છે. અરે આ બેવકૂફ આહિરાણી, આજે તું ઉતારી રહી છે આ સોરઠ તણું પાણી. સરસના પાણી તો ક્યાંથી સુકાઈ ગયા, ત્યારે તો સિંધુપતિનો આશરો લેવો પડે છે. છતાં ધર્મ કર્મ કેરો ગૌરવ કાંઈ જાતો નથી. આ છે પરાયો દેશ, આ હીર વિચાર થતો નથી. સાચું કહું છું નહીં બચો, અરે આ જીભને કાબુ ધરો. સોરઠ અહીં લાચાર છે, જ્યાં સિંધ કેરો સુમરો. એ સિંધ કેરા સુમરાને મસડી નાખવાની તાકાત આહિરમાં છે, પરંતુ તે આજે મારા હાડે હાથ ભાંગી નાખ્યા છે. જે ગૌરવ, જે સોરઠવાસીઓ ગૌરવધારી ફરતા હતા, એ ગૌરવના તે આજે ચૂરે ચૂરા કરી નાખ્યા. જરા સબૂર કરો મહારાજ, ગરીબ પર ક્રોધ ના કરો. પણ આ મૂર્ખ નરાધમના બોલ. મૂર્ખ ના બોલતો મૂર્ખાઈમાં જ હોય છે. હું તમને વચન આપું છું કે 3 માસ બાદ તમારી થઈશ. પણ 3 માસ શા માટે? આ હીરને પરણી તેના પ્રાપ્તિ તો માટે. શાબાશ, સમજુ નારી આનું નામ. પણ આનું શું? નિર્દોષ માણસને ધન મળતા આપોઆપ સમજી જશે. તો તેને સમજાવવાનું કામ હું તમને સોંપું છું. ફટાફટ 500 કોરી આપો અને તમામ નેસડા વાસીઓને સિદ્ધની શરત સુધી મૂકી આપો અને આ રૂપની સુંદરીને મારા રંગવિલાસમાં લઈ આવો. હે માં ખોડિયાર, મારા અપરાધની માફી માંગુ છું. હવે ખોડિયારની માફી માંગે છે. અરે તારા આ કૃત્યની માફી તો તને તારા મરણ બાદ પણ નહીં મળે. હવે શું વિચારી રહી છે જાસલ? હું પણ એ જ વિચાર કરી રહી છું. સરઠ પતિનું રક્ષણ કરનાર અહીં તમારે મારી મતી ગુમાવે છે. તું શું કહે છે જાસલ? ખુલ્લી વાત કરવાનો અત્યારે સમય નથી. ભાઈ પટાવત,
અમને એકાદ કરોડ રજા આપી શકશો? સિદ્ધુ રાજનો હુકમ નથી. આહિર, તું અને હું આ સિંધુ રાજાની ધરતી પર ઊભા છીએ. લે આ 500 કોરી. લે આ 500 કોરી અને દેશ ભેગો થઈ જા. તને વધારામાં કાગળનો ટુકડો આપું છું. તે તારા દિલના રાજાને નિર્મયથી આંખ ખોલી પચાવજે મારો પાત્ર. હવે સમજો, પટાવત અમીર સુમરાને કહેજો કે નેસડા વાસીઓ જાસલ જેવું રત્ન છોડીને ચાલ્યા જાય છે. હવે સમજો. બરાબર સમજો. જાઉં છું ને લઈને બોલ તારો પાડ છે અને 3 માસ તારા ધર્મને તું પૂરતું સંભાળજે. આજના સોનેરી દિવસને શું ઉપમા આપવી એ જ કાંઈ સમજાતું નથી. આજે મારી સર્વે ઈચ્છા પૂરી થઈ. ખોડિયારની ઈચ્છાથી જુનાગઢની ગાદી પર નવગણ ઉભો છે. મારું વેર પૂરા લેવાયો. મૂળરાજને મહાંત કર્યો. પણ આ જોવા કોઈને કોઈ હોત તો આપા દેવાય સાતરે સુતા. જાસલ અને સાસવંત પરાઈ ભૂમ પર ચાલ્યા ગયા. એક એક મારા સહાયકો ચાલ્યા ગયા છે ત્યાગીને. નવગણ તણી ભાગ્ય દેવી ઘણી મોડી જાગી. મુખ પર ભર્યું આ આનંદ, હૃદયની ઉર્મ્યાઓ વેપુર છે. જસલ અને શાશ્વત વિનાની આ જિંદગી આ દોડ છે. મહારાજ કઈ ગુજરી વાતને ભૂલી જાઓ. આપ સિંહાસન પર બિરાજો. નહીં, જ્યાં સુધી બહેન જાસલ નહીં આવે ત્યાં સુધી ગાદીના પગથિયા પાસે ઉભો રહીશ. પાલન કરું છું ધર્મનું, સોરઠ તળાભું પાળનું. હજુ ચક્કર ફરે છે આ નવગણ પર કોઈ કાળનું. આ હાથ ભેરા થઈ ભરે હજુ ચળવળ બાકી છે. અરે આ તલવાર પણ કહે છે કે હજુ તો પ્યાસ બાકી છે. લોહી તણી નડિયું છૂટી અને આહીર કેરે બારણે પણ દેવાય અંતનું ઘર તૂટી. એ લોહી તરતું પારણે દિલમાં ધરી ધીરજે તારી બેને ડુકણા લીધા. પણ આવજે નવગણ વીર એ રક્ષા કરવા તારી બેનની. અરે આ તો કોઈ પરિચિત અવાજ લાગે છે. સૈનિકો તપાસ કરો. અવાજ તો શાશ્વત જેવું લાગે છે. નવગણ. શાશ્વતજી, તમો એકલા કેમ? મારી બહેનના સા સમાચાર છે. અમીર કેરો વંશ રોકી ઉભો રણમય દીધો ઝેરી દંશ જાસલ રોકી સિંધમાં. કોઈ કારણે બને નહીં. જ્યાં સુધી નવગણના દેહમાં પ્રાણ છે ત્યાં સુધી કોઈ માનો પુત્ર છે જ નહીં. માટે કહો, મારી બહેનના સા સમાચાર છે. તો લ્યો આ ચિઠ્ઠી. હાલ કુવે કાદવ ખૂટ્યા ને નદીએ ખૂટ્યા નીર. પણ આજે સોરઠમાં હડતાલો પડ્યો એ વરતવાની આવજે વીર. જાસલ ચિઠ્ઠી મોકલે અને વળી વાંચજે નવગણ વીર. પણ સિંધમાં રોકીશું મરે એ મને હાલવા નદીએ હમીર. સોરઠ તણો સિર તાજ ધરી અને નામ નવગણ વીર છે. અબડા તણી અરજો સોની ચીઠી નહીં રોધીર છે. કાગળની આ કાપલીમાં વેદના હૈયા તણા વાંચી વીરા વેલો આવ સોરઠ સરવાના ગણી. દુકાળના દુખે ગયો હું સિંધની ભૂમિ બની. અરે સિંધ મારો કી સુમરે મને હાલવા નદીએ હમીરા. મુજ બાપને બંધન તણા ગુણ પાડને સંભાળજે. સમશેર સોલંકી તણી વસમી યુર ગણી લાવજે.
માનવ હેઠળ હાલતા જ્યાં વચન દીધું વીરતિયા ઓ બોલ પાડવા પડશે જટ હાથમાં તલવાર લે રાધ્યાસ નાવો દીકરા તુજ કુળને સંભાળજે આહિર બાળા એકલી છે વીર વહેલો આવજે સોરઠ તણું સિંહોનું જૂથ તું જાજુ લાવજે વીરવા તું આ કરી છે એકલો ના આવજે જા જા આહિરડા જૂથ કરી જનેતાને ગુર્જેશ્વર સમજાવી બાથ ભરી લીલા માથલડા કુરબાન કરી જેના જોર કરી ગરવા ગઢમાં તારી જીત નોબત ઘોર પડી ગરવી એની વાર દ્યાસ તણા એવા બાપ વિનાની આજે ભીડ પડી નવ સોરઠ ના શિર છત્ર ફરે લાખો વાજે તને ખમકાર કરે વીરા વેરણ રાત ને આજે તું યાદ કરે 3 માસની મેં અવધિ કરી અવધિ વીતી વીર આવ્યો તો સંદેશ મુજને મોકલાવજે સમસાન કેરી ચૂંદડીનું કાપડું મોકલાવજે નથી સંભળાતું મારી બહેનનું આ રુદન નથી સંભળાતું સૈનિકો તૈયાર થાઓ સિંધની ધરતીને રગદોડી નાખો સિંધના સુમરાને રગદોડવા સથવારો તૈયાર કરો 4 તંબુ સૈન્ય લઈ સિંધ પદે પરહરો મહાકાળ તંબી જાય મારા સૈન્યની પરવારો સુમરાનું દે ચડશે આ તલવારની ધારે કુમાર શાંતિથી કામ લેવું જોઈએ સામે પણ સિંધ દેશનો સુમરો છે માટે યુક્તિથી કામ લેવું જોઈએ નહીં સાસોજી નવગઢ કદી દગો ફટકો કરશે નહીં ગમે તેવો હોવા છતાં તેની સામે જંગ ખેલી પોતાની બહેનને છોડાવશે માટે જલ્દી ચાલો શાબાશ મારા પાડા રાજા શાબાશ બોલો માં ખોડિયારનો જય આજે નવગઢ તેની બેન જાસલને છોડાવવા માટે મોટા સૈન્ય સહિત સુમરાને કેદ કરવા જાય છે ધન્ય ધન્ય મુજ આંગણે આજે આવે સોરઠ દણી જમાડવાની સૈન્યને હૃદયમાં ઈચ્છા છે ઘણી ઉતર મારા વીર અહીં ઉતર તારા સૈન્ય માટે ભોજન બન્યા મન ભાવતા મેં ચડાવી છે દેગને કોણ છો તમે મારો માર્ગ રોકી ઉભા છો હું આઈ વરોડી સોરઠપતિનું સ્વાગત કરવા ઊભી છું ના રોકો આઈ ના રોકો મારે ઉતાવળે જવું છે એક એક પળ મારી એક એક જુગ જેવડી જાય છે શિયાળ મારી બહેનનું શત્રુ થકી લૂંટાય છે જાય છે નવગઢ તમારો સતી સ્ત્રીને લાવવા રોકો ના બાળને જતા અહીંથી અટકાવવા બધું સારું થશે વીરા પરંતુ પ્રથમ આઈ વરોડીની શીખ તો લેતો જા ભોજન બન્યા મન ભાવતા પ્રસાદ તો લેતો જા પણ આઈ આ નાનો ચૂલો અને નાની દેખ કોને પૂરું થશે જો જમવાની ઈચ્છા છે તો આપ સર્વે સૌ પેટ ભરી જમશું ભલે આઈ તમારી ઈચ્છાને હું માન આપું છું
પણ આ રણનો રસ્તો વટાવવો ઘણો મુશ્કેલ થશે. જેની ભાલાની ધાર પર માં ખોડિયાર બિરાજે એને રણ પાર કરવો એ તો બચ્ચાનું ખેલ છે. વીરા, કોઈ જાતની ચિંતા કર્યા વગર તારી સૈન્યને દોડાવ, જ્યાં માં ખોડિયાર તારા રખવાડા કરશે. બોલો માં ખોડિયારનો ગાયો બેસો ના પોદડા તો શું કામ પડશે છાણ. આ મહેબો માં મારી બની આજ મજા તો મહેંદી ની માણ. મહેંદી કઈક મૂકશે અને હમીર તારા જેવી ના હોત. પણ દેવાય તબોદર ની દીકરી અને વાલું મને છે મારું મોત. રજવાડે મારે ઘણી રાણીઓ મારી અપ્સરાઓ છે અનેક, પણ તારા જેવી એકે નહીં. સરઠ ભૂમિ જોને સુંદરી પણ છેટો રેજે સુમરા અને વરી જા હાલ ને નાગણ તું જાણ. પણ કાતો સુમરા ફર્યો અને તું તો શું કામ આહીતી થાય છે અજાણ. ઇન્સાફી એવા ઈશ્વર, ઇન્સાફ તારું ક્યાં છે? બન્યું છે મારું દિલ સુકાયા સુખના ઝરણા. બન્યા હતા બરબાદ જે આશા તણા ઝરણા. સોરઠ તણાબુ પાર દિલમાં દયા આવી નહીં. તારી સરળતી મને બરાબર સમજાઈ ગઈ છે. તાકાત નથી તારા સોરઠ પ્રતિની કે આ સીધું લડીને કૂદી શકે. હથિયાર ધરે જ્યાં સોમરો ત્યાં મહાકાળ છપી જાય છે. મુજરયા દ્રષ્ટિ મહી છે ત્યાં બારસા નવગઢ કેરી વાર લઈ આવશે. અરે આ સીધું તણો પંથ કાપવા સોરઠ નહીં પાવશે. સોરઠ તણી ગિરનાર જ્યારે ઉછેરતા ને ખડબડે એક એક પથ્થર કાર થઈ સિંધ મહી આવી પડે. ઇતિહાસ છુપાવી રહેલા અરે પથ્થરો મહી પ્રાણ છે. અરે સમા માગ સોરઠ પાહે તે મહી તુજ કલ્યાણ છે. પાણી બધું માપી લીધું મેં આ સોરઠ તણી નારનું. સીધું પાસે નૂર છે, ગૌરવ છે ગિરનારનું. વધાવી લે હર્ષથી આ સિંધુ નદીના નીરને. સીધું પતિથી પ્રીત કર, છોડી દે આ ઈરને. છોડી દે સોમરા, તારા કોઈ પણ વિચારો છોડી દે. સોરઠ અમારું સ્વર્ગ છે અને આ તારી સિંધ નરક કેરો ધામ છે. આગ લાગે તારી સિંધમાં જે ધર્મનું નહીં નામ છે, પણ પથરી અમારા દેહના ગૌરવ થકી ભરપૂર છે. આ હીર મારો દેવ છે અને તું મારા ચરણની દૂર છે. જેને કહું છું સુધારી લે તારી રીતને. બકવાસ કરી દે બંધ, સ્વીકારી લે મુજ પ્રીતને. છોડી દે સુમરા, કોઈ પણ તારા વિચારોને છોડી દે. સુમરા ભૂલે છી ભાન અરે જુવાન તણા અધિકારમાં. અરે સમજ નહીં તો સુમરા તારી પડલા સસે શમશાનમાં. પરવા કરું ને શબ્દની મુજ ચીડ છોલું નહીં. ભલે જે પ્રાણ પર જાસલ હું તને છોડું નહીં. જો પર સાંભળી લે, સિંહણ મારા ધર્મ કેરી જ્યોત છે. સિંહણ ને સંભાળવા મંજૂર મારો મોત છે. મરવા છતાં પણ નહીં બચાવી શકે તું તારા ધર્મને. આ મારી પાસે છોડી આ સગળા શરમને. ન
સુધિકાર સર્જનહારનો ઇનકાર છે તો અહીં તો જ નામ પર આ ભૂમિ કેરો ભાર છે अच्छा से समझौता समझी नहीं तू शान में વિસાન રે દે નહીં તરલા સસે શમશાનમાં जरूर तारा गर्व करा करू चुरे चुरे हुई આ છેલ્લો ફેસલો કાજે તું નહીં કાજે હું નહીં छले कहूं तू जासल तू हटीली था અરે नहीं સિંધના હો કૂતરા તો તારી જાત પર તો જાની समझौता समझी नहीं समझीस तू तलवार थी अरे જોઉં છું તને કોણ બચાવે છે આજ આ મારી માર થી ઊંચે હટીલી નર તો સામે હટીલો બુપાડ છે સામે ઉભો દુષ્કાળ છે હટી જા બારક મઈથી નહીં તો બુરો અંજામ છે બેલ કર તલવાર સામે તો દુકાર છે કોણ છે નાદાન તું ખમોશ રોકી લે જબાન બળદના દીકરા ધરી લે હાથમાં તલવાર તો ચડાવો તુજ લાશ હવે આ રક્ત પ્યાદીદાર ને કોણ આ શર્ટ માં આજ છું સિદ્ધ માં આજ તું શર્ટ માં આવી ગયો નહીં દીકરા નજર કર સામે તારો કાળ આજે થઈ ગયો નિશ્ચય આવે દેખાય છે તુજ મોત બાકી છે સૈનિકો લગાવો આગ આ જોત બાકી છે સૈનિક સુધા જાય સાથ રે તુજ મોત બાકી છે એમ છે તો હોશિયાર જય માં ઘોડિયા બોલો માં ઘોડિયાનો આજે મારી સર્વે ઈચ્છા પૂરી થઈ નવગણને કર્યો તિલક પ્રતિજ્ઞા પૂર્ણ થઈ આજે ગૌ બ્રાહ્મણ પ્રતિક પાનાર બન્યો છે તો આજે સોરઠ તણાપ ઉપર કામ કજે સર્વે ઉદારનું કટ ગિરનારમાં અમારો ગૌરવ વધે અમારા ગિરનારનું બોલો માં ખોડિયારની જય જય શ્રી રામ સર્વે સબ